ઉમેશ મકવાણા નામની જાહેરાત થવાની સાથે સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયા હતા અને દર્શન કરવા ગયા ત્યારે ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ પણ ત્યાં દર્શન કરવા આવ્યા અને ઉમેશ મકવાણા એમને પગે લાગ્યા અને એમની સાથે વાત કરી। નમસ્કાર દર્શક મિત્રો, આમ આદમી પાર્ટીએ પહેલાં ગુજરાતમાં 2 ઉમેદવારોની જાહેરાત કરી હતી અને એ ઉમેદવારો આમ આદમી પાર્ટીમાંથી લડશે એવું નક્કી કરવામાં આવ્યું હતું। એક બેઠક હતી ભરૂચની અને બીજી બેઠક હતી ભાવનગરની। હવે આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી કે ગઠબંધનમાં તેઓ ચૂંટણી લડશે અને ભરૂચ અને ભાવનગર બંને બેઠકો કોંગ્રેસના ગઠબંધન સાથે લડવામાં આવશે। હવે ચૈતર વસાવાનું તો નામ પહેલેથી જાહેર થઈ ગયું હતું કે ગઠબંધનમાં લડાશે, પરંતુ ભાવનગરનું નામનું હજી નક્કી નહોતું। તો હવે એ પણ નક્કી થઈ ગયું છે કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે જે ઉમેદવારના નામની જાહેરાત કરી હતી ઉમેશ મકવાણા, એમને જ ગઠબંધન હેઠળ ચૂંટણી લડવાના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। અને આજે ઉમેશ મકવાણા નામની જાહેરાત થવાની સાથે સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયા હતા અને દર્શન કરવા ગયા ત્યારે ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ પણ ત્યાં દર્શન કરવા આવ્યા અને ઉમેશ મકવાણા એમને પગે લાગ્યા અને એમની સાથે વાત કરી। એ વાતની ભારે ચર્ચા શરૂ થઈ છે અને રાજકારણ પણ ગરમાયું છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ભાવનગરના બીજા ઉમેદવાર પણ ગઠબંધનમાં લડશે એવી જાહેરાત થઈ ગઈ અને એ જાહેરાત થવાની સાથે જ ઉમેશ મકવાણા સાળંગપુરના હનુમાનજી મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા અને જોગાનું જોગ નીતિનભાઈ પટેલ પણ ત્યાં દર્શન કરવા માટે આવ્યા હતા। એટલે ઉમેશ મકવાણા નીતિન પટેલને પગે લાગ્યા અને એમની સાથે થોડી વાતો કરી। એને કારણે રાજકારણ ગરમાયું છે અને જાત જાતની ચર્ચાઓ પણ શરૂ થઈ છે। હવે સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે આ ઉમેશ મકવાણાનું જે નામ જાહેર કરવામાં આવ્યું છે એ ઉમેશ મકવાણા છે કોણ? તો 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને બોટાદ બેઠક ઉપરથી ઉતાર્યા હતા અને એ ચૂંટણીની અંદર ઉમેશ મકવાણા માત્ર 2779 મતની સરસાઈથી ચૂંટણી જીતી ગયા હતા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બની ગયા હતા। જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણી પાર્ટી છોડીને ભાજપમાં ગયા ત્યારે એ વખતે ઉમેશ મકવાણાનું નામ પણ ચાલતું હતું અને એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે ઉમેશ મકવાણા પણ આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જઈ રહ્યા છે। જો કે એ પછી એમણે એવી જાહેરાત કરી દીધી હતી કે હું 5 વર્ષ સુધી આમ આદમી પાર્ટીમાં જ રહેવાનો છું અને મારા બાકીના જે ધારાસભ્યો છે એ પણ હવે કોઈ આમ આદમી પાર્ટી છોડીને જવાના નથી। એટલે આ જે અત્યારે ચાલી રહ્યું છે એ એક માત્ર અફવા છે। બીજું કે ઉમેશ મકવાણાને ગઠબંધનમાં ચૂંટણી લડવાની જાહેરાત થવાની સાથે ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરોએ ખુશી મનાવી હતી અને ફટાકડા અને ઢોલ નગારાથી આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું। હવે ભાવનગરમાં લોકસભાની જે બેઠક છે એની અંદર ટોટલ 9 વિધાનસભા આવે છે અને છેલ્લી 2 લોકસભાથી ભાજપ ગુજરાતની જે 26 બેઠકો છે એ 26 બેઠકો જીતતી આવી છે। એટલે ઉમેશ મકવાણાની સામે પડકારો તો રહેશે જ, એટલું સીધી સરળ રસ્તો નહીં હોય, પરંતુ એક વાત ખાલી એમ કહી શકાય કે જે રીતના ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરોમાં નારાજગી જોવા મળી છે એવી નારાજગી ભાવનગરમાં જોવા નથી મળી। તેને બદલે કોંગ્રેસના કાર્યકરોએ ઉમેશ મકવાણાને સમર્થન આપ્યું છે। ઉમેશ મકવાણાએ સાળંગપુરમાં દર્શન કરીને પ્રચારના શ્રી ગણેશ પણ કરી દીધા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।